ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। દેસલસર તળાવની આજુબાજુ ગંદકીથી લોકો ત્રસ્ત। નગરપાલિકા જો સફાઈ નહીં કરે તો રોગચાળો ફાટી નીકળશે તેવી આશંકા। તંત્ર ક્યારે જાગશે, સ્થાનિકો પૂછી રહ્યા છે। ભુજના દેસલસર તળાવની આજુબાજુ ગંદકીના કારણે લોકો ત્રસ્ત બન્યા છે। લોકોના જણાવ્યા મુજબ કાઉન્સિલરો પણ ન્યાય અપાવતા નથી અને નગરપાલિકા પણ અસરકારક પગલાં લેતી નથી તેવી લોકોની વ્યાપક ફરિયાદ છે। જો ગંદકી સાફ કરવામાં નહીં આવે તો અહીં રોગચાળો ફેલાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। बेबी यहाँ पर ही महक दे रहा है, पूरा पूरा गंदगी जितना है यहाँ पर ये पूरा आ रहा है घर पे और मच्छी महक रहा है, ऐसे सड़ रहा है। इस तरह यहाँ पर ऐसा बदबू आ रहा है कि घर में आदमी नहीं रह पा रहा है। बच्चे लोग सब तबीयत खराब हो जा रहा है बच्चे लोगों को। नहीं यहाँ पर ये सब जो काउंसिलर है सबसे बोले वो काउंसिलर कुछ काम नहीं दे रहे हैं, कुछ आ ही नहीं रहे। कुत्ता वहाँ से मर के आ रहा है, यहाँ पर महक रहा है, इतनी महक रहा है, बदबू दे रहा है तो भी कोई नहीं दे रहा है। तो आप क्या चाहते हैं तंत्र की? हमने इसलिए कि ये गंदगी साफ करने के लिए इधर से रास्ते चाह रहे हैं हम लोग कि रास्ता हो जाए। हम लोग रास्ता एकदम बिल्कुल नहीं है, सब जगह से बंद है रास्ता। बंद कर दिया। मारो साहेब महेश्वरी मंगल केसा છે અને આ વિસ્તારમાં હું રહું છું અને આ તળાવમાં હમણાં માઘ મહિને જે વરસાદ થવાની હતી થઈ નથી ને હવે જે વરસાદ થઈ એનાથી પહેલો તો વરસાદ થઈ એનામાં રાજી છીએ, ભલે ભગવાન અમારા વિરાજમ્યા, પણ આના પછી અમે જેટલા હેરાન પરેશાન થઈએ છીએ એ તમે જોઈ શકો છો। એક ઓછીતો વરસાદ આવ્યો અને બીજો વરસાદમાં ઓછીતા માછલા બહાર નીકળી આવ્યા, માછલા બધા મરે છે। અમારો હમણાં નવરાત્રીનો નોરતો બેસવાની તૈયારીમાં છે ને આ જીવ મરે છે એનાથી જોઈને અમારો પણ જરા જીવ કાપે છે કે આના માટે પ્રશાસન શું કરે છે, નગરપાલિકા ક્યાં બેસી છે, નગરપાલિકા ક્યાં ક્યાં ઉદઘાટનો કરવા જાય છે। જરાક અહીંયા આવીને જરાક નજર મારે તો અમને ખબર પડે। અમારાથી રાતના છોકરાઓ એક તો આ મચ્છર આ માટલા મર્યા છે એનાથી વાસ પડે છે, મચ્છર અને ગંદકી થાય છે। અમારા છોકરાઓને ટીવીમાં બતાવે ડેન્ગ્યુની બીમારી થશે, એવો થશે, એટલે અમને તો આ ભય છે કે કદાચ આવો થશે તો અમે ક્યાં જશું, કેમ નગરપાલિકા વાળાને તો સમય છે નહીં, ટાઈમ નથી, સમસ્યા નથી આવતા સાંભળવા માટે। સાહેબ હવે અમે તમારા માધ્યમથી એ લોકોના કાન ને આંખું ખોલવા માંગીએ છીએ, કદાચ આજે આ સાંભળી લે ચેનલથી અને કદાચ આવી જાય ને કાલે આ માટલાઓનું કઈ નિરાકરણ થઈ જાય તો બહુ સારો છે। તમારા પોતાના શોરૂમનું સરનામું લક્ષ્મી બેકરી, જુબેરી ગ્રાઉન્ડ સામે, મહાકાલી શોપિંગ સેન્ટર પાસે, ભુજ, કચ્છ। વિનોદ ભાનુશાલી, મોબાઈલ નંબર 7874535333। સમગ્ર ભારતના પ્રખ્યાત અંક જ્યોતિષ શંકર ગોરે આગાહી કરી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે। તેઓ વિશેષ આગાહીઓ રજૂ કરી રહ્યા છે। દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા આપે જોયું હશે કે ભારતના અને વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શંકરભાઈ ગોરે અનેક આગાહીઓ કરી છે અને તમે તેની મૂલવણી પણ કરી હશે કે કેટલી આગાહીઓ સાચી પડી। ફરીવાર શંકરભાઈ ગોર આપણી સમક્ષ હાજર છે। ભૂતકાળમાં આપણા ચેનલ દ્વારા કરેલી આગાહીઓ અને ભવિષ્યમાં શું તેઓ કહેવા માંગે છે તે તેમની પાસે સાંભળીએ। ભૂતકાળમાં તો અનેક આપણે ભવિષ્યવાણી કરી છે જેનો કોઈ હિસાબ જ નથી। અમારા આપણા ન્યૂઝ ચેનલમાં આપણે છેલ્લા 5 વર્ષથી જે આપણે વરસાદની ભવિષ્યવાણી કરી છે, નરેન્દ્રભાઈ મોદીની ભવિષ્યવાણી કરી છે, રાજકીય લગભગ એમાં 90% બધી આગાહીઓ આપણી સાચી ચર્ચાવી રહી છે। જેમાં આપણે વરસાદની જે આગાહી સાચી થઈ છે એનો અમને વધારે વિશેષ આનંદ છે, કારણ કે આ રાજકીય આગાહીઓ તો અનેક વખત સાચી પડે છે, પણ જ્યારે કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, ખાસ કરી ભુજમાં વરસાદ નહોતો અને
અને એમાં જો આપણી ભવિષ્યવાણી સાચી પડે અને હમીસર જો હિલોરા લેતો હોય ને એ ભવિષ્યવાણી સાચી પડે એનો જે આનંદ હોય છે એ આનંદ અનેરો હોય છે. 6 મહિનામાં જૂન મહિનામાં આપણે આ જ ચેનલ મારફતે આપણે આગાહી કરી હતી કે આ સાલ કચ્છમાં દુષ્કાળ બિલકુલ નથી. એના આપણે કારણો પણ આપ્યા હતા જ્યોતિષ તરીકે કે આ સાલ શ્રાવણ અને ભાદરવા મહિનામાં કચ્છમાં ભારેમાં ભારે વરસાદ થશે, નદી નાળા છલકાશે અને દુષ્કાળ તો બિલકુલ નથી. અને ઈશ્વર કૃપાથી આપણી આ આગાહી સાચી પડી છે જેનો આપણને આનંદ થાય છે. આનાથી અગાઉ 12 મહિના અગાઉ આપણી આ જ ચેનલમાં આશાપુરા ન્યૂઝ ચેનલમાં જ આપણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ભવિષ્યવાણી કરી હતી કે તેઓ ગુજરાતમાં 115 થી 120 સીટોમાં સફળતા મેળવશે, ગુજરાતના મુખ્યમંત્રી બનશે અને 2013નો વર્ષ તેમના માટે બહુ શુભ છે. અને 2013ના અંતમાં હજી પણ મને આશા છે કદાચ ચૂંટણી 2013માં પણ થઈ શકે છે અંતમાં, યા તો 2014ની શરૂઆતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનશે. આ ભવિષ્ય આપણે 12 મહિના અગાઉ જે કરી હતી કે જે હજી સુધી વિશ્વના કોઈ પણ જ્યોતિષે આટલી એડવાન્સમાં કોઈ ભવિષ્યવાણી નથી કરી અને આજે 50% આપણને એમાં સફળતા મળી છે. કે આપણે દિલ્હીનું જો રાજકારણ જોઈએ તો એમાં 2 મહત્વની વસ્તુ છે. એક મહત્વની વસ્તુ એ છે કે દિલ્હી પર શનિદેવનું શાસન છે અને શનિ જે છે એ આપણે વિધુર ત્યક્તા અને કુંવારાનો કારક છે. કારણ કે એ ભોગ શોક અને વિલાસનો કારક શનિ નથી. વિધવા હોય, વિધુર હોય, કુંવારા હોય તો તેમને લાંબો સમય સફળતા મળે છે. અને આજે આપણા નરેન્દ્રભાઈ મોદી પણ આ જ પરિસ્થિતિમાં છે કારણ કે તેમને કુટુંબ બાલ બચ્ચા કોઈ જ નથી. એટલે એના કારણે મને લાગે છે કે તેઓ દિલ્હી ઉપર સફળતા મેળવશે, દિલ્હી ઉપર સત્તા ભોગવશે. આજે મનમોહનસિંહ જે સત્તા ભોગવે છે પણ તેમની પાછળ સોનિયા ગાંધીનો હાથ છે કારણ કે તેઓ વિધવા છે અને વિધવાના કારણે આજે 10 વર્ષથી તેઓ ટકી રહ્યા છે. નહીં તો મનમોહનસિંહની હાલત ચરણસિંહ જેવી યા તો લાલબહાદુર શાસ્ત્રી જેવી થાત. પણ હવે એમના માટે સમય સારો નથી આવતો. ગાંધી સરને માટે દિલ્હીની ભૂમિ જે અશુભ સાબિત થાય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનશે જેમાં આપણે આજે પણ 50% આપણને સફળતા મળી છે. હવે ઈશ્વર કૃપાથી આપણે જોઈએ કે 100% સફળતા મળે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બને અને દેશની સેવા કરે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાત 10 થી 1 દરરોજ સવારના. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જ્યુબિલી ગ્રાઉન્ડમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. આથી પોલીસે સખ્ત કાર્યવાહી કરવાની જરૂરત છે તેવી લોકોની માંગ. ભુજમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જ્યુબિલી ગ્રાઉન્ડનું સર્કલ તો દરેક માટે ટ્રાફિક જામથી સમસ્યારૂપ બની ગયું છે. દિવસમાં 4 થી 5 વખત ટ્રાફિક મિનિટો સુધી જામ થઈ જાય છે. ટ્રાફિક જામ થયા બાદ પોલીસ દોડીને આવે છે. આ વિસ્તારમાં કાયમી ટ્રાફિક સમસ્યા ઉકેલાય તેવું લોકો ઈચ્છે છે. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમ અંડરગાર્મેન્ટના અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયેટ, લેડી કેર, કલ્યાણી વગેરે ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, એસટીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન વગેરે જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ. સ્પોર્ટ્સ વેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરોમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇનિંગ સ્ટુડિયો. સંપર્ક જયેશ પટેલ 9714337473. સ્થળ દિવ્યમણિ બિલ્ડિંગ, થોપ શેરી પાર્કિંગ સેન્ટર, નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, ઓપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. પ્રસિદ્ધ લેખિકા અને કવિયત્રી હરિતા મહેતાનું બાલ કાવ્યના પુસ્તકનું લોકાર્પણ યોજાયું.
પ્રસિદ્ધ લેખિકા અને કવયિત્રી હરિતા મહેતા રચિત સંદેશ બાલકાવ્યનું પુસ્તક વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી અને વિવેક ગ્રામ પ્રકાશન દ્વારા કાવ્ય પુસ્તક બહુરૂપીનું લોકાર્પણ કાર્યક્રમ માધાપર મુકામે યોજાયો. આ પ્રસંગે ભુજના એસપી વિધિ ચૌધરી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું. દેવકૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ સ્ટેન્ડ તથા પ્લાસ્ટિક પેઇન્ટ કલર તેમજ બહારની બાજુએ એસ કલર, આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી. 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ આયોજક ભુજથી 50 મુસ્લિમ ભાવિકો હજ યાત્રાએ જવા નીકળ્યા. ધારાસભ્યશ્રીએ શુભકામનાઓ આપી. ભુજથી 50 થી વધુ મુસ્લિમ ભાઈઓએ હજ યાત્રા માટે મુસાફરી શરૂ કરી. મુસ્લિમ બિરાદરોની જિંદગીનું એક સ્વપ્ન હોય છે કે હજ પડવા જવું, અને જ્યારે આ ખુશાલીનો મોકો નસીબ થાય છે ત્યારે દરેક મુસ્લિમના જીવનમાં તે આનંદનો દિવસ હોય છે. આ પ્રસંગે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ દરેકને વિદાય આપી અને શુભેચ્છાઓ પાઠવી. આજે ભુજથી અને સમગ્ર કચ્છમાંથી 60 જેટલા હાજીઓ જવાના છે હજ કરવા માટે, અને આ હજયાત્રીઓને અમે ખાસ શુભેચ્છા આપી છે ને એ લોકોની યાત્રા સફળ રહે અને એમને જે કાંઈ મનોકામના પૂર્ણ કરી હોય એ તમામ મનોકામના ખુદા એમની પૂરી કરે અને યાત્રા સુખમય રહે ને ખૂબ સારી રીતે યાત્રા કરીને પાછા આવે એવી અમે અહીંથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. સમેજા જમાભાઈ ભુજથી મેં હજ માટે યાત્રા અલ્લાહ તાલાએ નસીબ કર્યો, અમને હુકમ કર્યો. 35 દિવસ વિધિ અમારી ધાર્મિક વિધિ અલ્લાહ તાલાની રાહમાં કુરબાની જીતી અમારાથી થશે તે કરશું ને દેશ માટે પ્રાર્થના કરશું. અમારામાં બકરીદના આવતી બકરીદના પ્રસંગે જીલ હજનો પ્રોગ્રામ હોય છે, જે જીલ હજ મહિનો કહેવામાં આવે છે. એ મહિનો આખો મહિના સુધી હજમાં જાય માટે જાય છે ને એના તબક્કા હોય છે. લગભગ કચ્છમાંથી લગભગ 5 થી 6 તબક્કા છે. ભુજથી જશે અમદાવાદ ને અમદાવાદથી સીધો ફ્લાઇટ છે જિદ્દા કે સાઉદી અરેબિયા કે જ્યાં પણ અમારો સ્થાન છે ત્યાં. એમાંથી કચ્છમાંથી ઓછામાં 400 થી 500 જણાનો લગભગ ટાર્ગેટ છે ને કચ્છમાંથી લગભગ 400 થી 500 જણા જશે. આજે ભુજમાં લગભગ આ બીજો જથ્થો કે ત્રીજો જથ્થો છે, હજી ચોથો જથ્થો કે પાંચમો જથ્થો પણ 6 તારીખના જવાનો છે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીઝ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 2 બેઠકો માટે ફોર્મ ભરાયા. ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી 20/10/2013 ના યોજાવાની છે અને 5/10/2013 ના ફોર્મ પાછા ખેંચવાની તારીખ મુકરર થઈ છે. આજે ફોર્મ ભરવાની તારીખ હોય કોંગ્રેસ તરફે હરિસિંહ જાડેજા તથા રવિ આહિર તથા ભાજપ પક્ષે તારાચંદ છેડા અને ત્રિકમ છાંગાએ ફોર્મ ભર્યા હતા. તારીખ 4/10/2013 ના ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે. હવે આ બંને પક્ષે મહારથીઓનો જંગ યુનિવર્સિટીના હોદ્દા માટે જામશે તેવું જાણકારો માને છે.
શ્રવણસિંહ વાઘેલા, કચ્છ યુનિવર્સિટી સેનેટ મેમ્બર. આજે કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 2 સીટો માટે ફોર્મ ભરાયા. ચૂંટણી 20 તારીખના મતદાન છે, જેના અનુસંધાને આજે કોંગ્રેસની પેનલ દ્વારા 2 નામ જે જાહેર કરવામાં આવ્યા. એમાં એક છે હરીશસિંહ જાડેજા અને બીજા છે રવિ આહિર. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 ફોર્મ ભરાવ્યા, જેમાં એક છે તારાચંદભાઈ છેડા અને એક બીજા છે ત્રિકમભાઈ છાંગા. આ ચૂંટણી આજે ફોર્મ ભરાયું બંનેના, અને કાલે ચકાસણી થશે અને 5 તારીખના ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે અને 20 તારીખના મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી છે. એટલે કચ્છ યુનિવર્સિટીની આ 2 સીટો એક મહત્વની સીટો કહેવાય કે યુનિવર્સિટીના જે વહીવટમાં જે ઈસી મેમ્બરોની જરૂરત પડતી હોય છે એ 2 ગવર્નર નોમિનેટ હોય છે અને 2 ચૂંટાયેલા સેનેટના મેમ્બરો આ ચૂંટણીથી એમને ચૂંટે છે. જેથી કરીને 4 મેમ્બરો આ યુનિવર્સિટીમાં હોય છે. ભુજમાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા વિમળાબેન પટણી ગાંધીજીની સ્મૃતિઓ જાળવીને બેઠા છે. જોઈએ ખાસ અહેવાલ. ભુજમાં સ્વામિનારાયણ મંદિર સામે રહેતા વિમળાબેન પરમાનંદ પટણી પાસે તેમના સસરા ચતુર્ભુજ નેણસી સોની ગામ ફરાદીવાળા જ્યારે હયાત હતા ત્યારે ગાંધી આશ્રમમાં રહ્યા હતા અને કસ્તુરબાના હાથના રોટલા ખાધા હતા. તેઓ તે સમયે ગાંધીજી સાથેના દિવસના કાર્યક્રમ તથા સંસ્મરણો લખ્યા છે. આ સંસ્મરણોની જાળવણી કરવાની જરૂરત છે. વિમળાબેન આજે 75 વર્ષના છે. તેમની પાસે નોટબુકમાં ગાંધીજીના અલભ્ય સંસ્મરણો લખાયેલ છે. હું સાત ગુજરાતી ઇંગ્લિશ 3જી ભણતી. સાત ગુજરાતી. ક્યાં ભણતા? અંગસી મહિલા વિદ્યાલય. કયા કામ? કરાચી. કરાચીમાં. હા, ત્યારે શું ગાંધીજી ત્યાં તમે ગાંધીજીને જોયા? હા, પ્રોગ્રામ હતો કંઈક, અમે ગોઠવ્યો હતો બધે, આમ કંઈક હતું ખરું, એ મને હવે યાદની સ્કૂલમાં જ આવ્યા હતા. ત્યારે આઝાદીની તો પછી લગભગ 2-4 મહિના. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટે 22 વર્ષ જૂનો શોરૂમ સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ડ્રેસની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. પ્રિન્ટેડ ડ્રેસીસમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટીવેર દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી સૂટ વગેરેની અવનવી વિશાળ રેન્જ. પટિયાલા ડ્રેસીસમાં લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટના લોંગ પાર્ટીવેર ડ્રેસ. લેડીઝ નાઇટ વેરમાં વિશાળ અને લેટેસ્ટ રેન્જ. રેગ્યુલર સિમ્પલ મટીરિયલ્સના તથા દરેક જાતના રેડીમેડ ડ્રેસીસ, દરેક જાતના ડ્રેસ મટીરિયલ્સની પરફેક્ટ ફિટિંગ તેમજ સ્ટિચિંગ કરાવી આપવામાં આવશે. આપના પોતાના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9902275592, હિતેશ મહેતા 9825369513. રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકરોને મળવાનું આયોજન. કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષની એક મીટિંગ તારીખ 2/10/2013 ભુજમાં મળી હતી, જેમાં તારીખ 3/10/2013 રાજકોટ આવી રહેલ રાહુલ ગાંધી સાથે સૌરાષ્ટ્ર કચ્છના કોંગ્રેસ કાર્યકરો સાથે એક મીટિંગનું આયોજન ગોઠવાયું છે, જેમાં કોંગ્રેસમાં ચૂંટાયેલ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, પાર્ટીના સંગઠનના સદસ્યો વગેરે અપેક્ષિત છે તેવું કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું. મારું નામ નૌશાદભાઈ સોલંકી. આગામી 3 અને 4 તારીખે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 તારીખે શ્રી રાહુલજી અમદાવાદમાં સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત
અને અમુક નોર્થ ગુજરાતના જિલ્લાઓના આગેવાનોને ચૂંટાયેલી પાંખને મળવાના છે. જ્યારે 3 તારીખે રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાતના અમુક 3 થી 4 જિલ્લાઓ છે એના આગેવાનોને એની ચૂંટાયેલી પાંખ છે, જનપ્રતિનિધિઓ છે, સહકારી સંસ્થાઓના આગેવાનો છે, એની સાથે એક રૂબરૂ મુલાકાત એમનું આયોજન કરેલું છે. અને એ રૂબરૂ મુલાકાતની અંદર એમના પ્રશ્નો અને એમના સૂચનો પણ લેવાના છે, જેથી કરીને આગામી લોકસભાની અંદર ગુજરાતની અંદર લોકસભામાં સુંદર મજાનો દેખાવ થાય અને મહત્તમ સીટો અમે જીતી શકીએ. આ પ્રકારના આયોજન માટે આજે અહીં ભુજ ખાતે એક મિટિંગનું આયોજન કરેલું હતું અને એની વ્યવસ્થાના અત્યારે ગોઠવવામાં આવી રહી છે. આજની જે મિટિંગ રાખવામાં આવી છે તારીખ 3 અને 4ના ગુજરાતના પ્રવાસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે એના અગાઉના આયોજન અનુસંધાને આજની આ મિટિંગ રાખવામાં આવી છે. અને કચ્છ જિલ્લામાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો તેમજ સભામાં ભાગ લેવા માટે આજની મિટિંગ રાખવામાં આવેલ છે. ભુજમાં સિંધી વિમેન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બહેનોના હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. ભુજમાં સિંધી વિમેન્સ એસોસિએશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સમાજની સ્ત્રીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજમાં સિંધી સમાજના આશરે 175 થી 200 જેટલા ઘર છે અને 800 થી વધુ સિંધી સમાજના ભાઈઓ ભુજમાં વસે છે, ત્યારે મહિલાઓની આવી પ્રવૃત્તિ સમાજને સંગઠિત કરે છે. मेरा नाम मीना भावनानी है. आज 2 अक्टूबर गांधी जयंती के दिन पे हमने खास बहनों के लिए, सिंधी बहनों के लिए हीमोग्लोबिन टेस्ट की फ्री ऑफ कैंप रखी है, जिसमें खास जो 40 साल से ऊपर की उम्र की लेडीज़ होती हैं उनको हीमोग्लोबिन का बहुत प्रॉब्लम होता है. इस वजह से हमने ये आज के दिन पे कैंप रखी है, जिसमें काफ़ी संख्या में बहनें उपस्थित हुई हैं. फर्स्ट ऑफ ऑल मेरा नाम पूजा लालजानी, सिंधी वुमेन्स ऑर्गेनाइजेशन की सेक्रेटरी हूँ. इस चीज़ से एक तो ये फ़ायदा है, मेन जो पर्पस है सिंधी वुमेन्स ऑर्गेनाइजेशन का कि लेडीज़ जो भी सिंधी ज्ञाति की लेडीज़ हैं वो ज़्यादा से ज़्यादा आए, उनको हमारी तरफ से ज़्यादा ऐसी सेवाएं मिले जो वो नहीं पहुँच सकती हैं. जैसे आज हमने HB का रखा, लास्ट मंथ हमने तिजड़ी का त्यौहार रखा था. इसका मतलब यही है कि हम सब सिंधी लेडीज़ को एकजुट करना चाहते हैं और अपने इस जो हमारा ऑर्गेनाइजेशन है उसमें उनको मिलाना चाहते हैं. ભુજમાં હોર્ડિંગ લગાવવાનો કોન્ટ્રાક્ટ માર્ચ 2013માં પૂર્ણ થયો છે, તેમ છતાં આ કોન્ટ્રાક્ટ ચાલુ રહ્યો છે તેવી વાત બહાર આવતા તેમાં ભ્રષ્ટાચારની લોકોમાં ચર્ચા થઈ રહી છે. આવતીકાલે વિગતવાર અહેવાલ પ્રસારિત થશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં ત્રિમંદિર પાસે દારૂની મહેફિલ માણતા શિક્ષકો પકડાયા. ગાંધી જયંતિના દિવસે ભારતનું ભાવિ ગણનારા શિક્ષકો પકડાતા સનસનાટી. કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ સહિત 5 શિક્ષકો ત્રિમંદિર પાસે દારૂની મહેફિલ માણતા બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. રાત્રે 11:30 કલાકે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રામસંગજી જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, રઘુવીરસિંહ ઝાલા તથા નયનસિંહની પોલીસે અટક કરી હતી. આજે કોર્ટમાં રજૂ કરતા તેમને જામીન પર છોડવામાં આવ્યા છે. એ દરમિયાન પેટ્રોલિંગ ફરતા હિલ ગાર્ડન રોડ ઉપર આવેલ ત્યારે સાહેબને બાતમી આવી હકીકત મળેલ કે ત્રિમૂર્તિ મંદિર છે એની આગળના ભાગે સાઈડમાં કોઈ 4-5 ઈસમો છે, કોઈ કેફી પીણું પીધેલા છે. એ હકીકત આધારે સાહેબે ત્યાં જઈને જોયું
તો 5 ઈસમો હતા કેફી પીણું પીધેલા હતા. એટલે તાત્કાલિક પંચો બોલાવી એ 5ને કેફી પીણું પીધેલા હતા એટલે 5ને પકડી અને પોલીસ સ્ટેશન લાવેલ અને એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે. આ 5 ઈસમો છે જે શિક્ષકો છે. એ લોકોએ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે કેફી પીણું પીધેલું હતું એટલે એ લોકો વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન ધારાની કલમ 66(1)B 85(1)3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. કે 5 શિક્ષકો જે છે એ રાત્રિના સમયે દારૂ પીધેલી હાલતમાં પોલીસ દ્વારા પકડાયા. પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, રામસિંહજી જાડેજા, રઘુવીરસિંહ ઝાલા અને નયનસિંહ જાડેજા 5 શિક્ષકો વિશે પેપરમાં મેં જાણ્યું છે. હું કારણદર્શક નોટિસ અમને આપું છું શિક્ષકોને. અત્યારે અમે એફઆઈઆરની નકલ પણ મંગાવેલી છે. આમ નિયમ એવો છે કે 48 કલાક જો જેલમાં રહે તો ઓન ધ સ્પોટ અમે એને હિયરિંગ કરીને પેલા કોપીના આધારે સસ્પેન્ડ કરીએ. હાલ અમે કોપી મંગાવી છે એફઆઈઆરની. પછી આગળની કાર્યવાહી જે છે એ શિસ્તભંગના પગલાં રૂપે અમે કરીશું. ગાંધી જયંતિ હતી અને એ લોકોએ પીધું એ દુઃખની વાત તો છે જ, પણ આમે શિક્ષક માટે એ દુઃખની વાત છે કે શિક્ષક દારૂ પીધેલી હાલતમાં. પૈકીના એક છે, સંગઠનના હોદ્દેદાર છે. હા, હોદ્દેદાર, સંગઠનના હોદ્દેદાર છે. કોણ છે ને શું એમનો હોદ્દો છે? એ રામસિંહજી જાડેજા છે અને શિક્ષક સંઘના પ્રમુખ છે કચ્છ જિલ્લાના. સંદેશો મળે અને શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ ભાવિ જે પેઢી છે એ પેઢી પણ એના ઉપરથી કંઈક બોધ લે અને સારા કર્મો કરે એ માટેના પ્રયત્નો કરે અને ભારતને સારો નાગરિક મળે એવા કાર્યો શિક્ષકે કરવા જોઈએ એવું મારું શિક્ષકો માટેનું ખાસ આજે ઇજન છે. વલસાડથી માતાના મઠ જતા પદયાત્રી બહેનને બાઇક સવારે ઘાયલ કરતા હોસ્પિટલમાં ખસેડાયા. વલસાડથી માતાના મઠ જતા પાર્વતી બહેનને ભુજ નજીક બાઇક સવારે ઘાયલ કરતા તેમને નાની મોટી ઈજાઓ થતા પાર્વતી બહેનને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાર્વતીબેન, અમે વલસાડથી આવ્યા. અમે પગપાળા માતાના મઠ જતા હતા. અમે ચાલતા હતા પણ રસ્તા પર બાઇક પર આવ્યા ને અમને કેમ ફેંકી દીધી ખબર નથી. બેહોશ થઈ ગયા. અમે પગમાં વાગ્યું, માથામાં વાગ્યું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. લિએન્ડર પેસ અને સાનિયા મિર્ઝાએ બીજિંગમાં યોજાયેલ ચાઇના ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળતા મેળવી. મોદીના સમર્થનમાં બોલેલા નીતિશ કુમારના 2 ધારાસભ્ય જય નારાયણ નિષાદ અને પૂર્ણમાસી રામને જેડીયુ પાર્ટીથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. રસોઈ ગેસ હવે દેશભરના પેટ્રોલ પંપ પર બજાર મૂલ્યે મળશે, પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીએ જણાવ્યું. શ્રીનગરમાં થયેલા હુમલાના આતંકવાદીઓ સુરક્ષા બળોના કબજામાંથી નાસી છૂટ્યા. ફાયરિંગ થયા પછી 8 પોલીસ ઘાયલ. કાનપુર જિલ્લા પ્રશાસને મોદીને ફૂલબાગ મેદાનમાં સભા યોજવા માટે અનુમતિ આપી. પાકિસ્તાનમાં એક સ્થાનીય સરકાર સમર્થક આતંકવાદી કમાન્ડરના મુખ્યાલયમાં એક કારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં 15 લોકોના મૃત્યુ. અમેરિકામાં સર્જાયેલ શટડાઉનના કારણે ઓબામાએ પોતાની વિદેશ યાત્રા રદ કરી. એશિયાના પ્રવાસમાં મલેશિયા અને ફિલિપાઇન્સ જવું અશક્ય. પાકિસ્તાનના હિન્દુ પરિવારના 18 સદસ્યોએ પોતાનો ધર્મ બદલાવી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 6 દિવસીય યુરોપ યાત્રા દરમિયાન બ્રુસેલ્સ પહોંચ્યા. રાજા ફિલિપ અને રાણી મેથિલ્ડેએ તેમનું સ્વાગત કર્યું. અસમના બારપેડા જિલ્લામાં એક રોડ અકસ્માત થયો, જેમાં 28 લોકોના મૃત્યુ અને 10 ઘાયલ. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વરુણ ગાંધી મુઝફ્ફર હિંસામાં સપડાયેલ આરોપી સંગીત સોમને મળવા જાલોનની જેલમાં પહોંચ્યા. ઘાસચારા કૌભાંડમાં સપડાયેલ લાલુ પ્રસાદ યાદવને સીબીઆઈ કોર્ટે 5 વર્ષની સજા અને 25 લાખનો દંડ ફટકાર્યો. 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ અંડરવર્લ્ડના નિશાના પર. ડી કંપનીના ડોન છોટા શકીલની ધમકી. સુષ્મા સ્વરાજે કોંગ્રેસનો વિરોધ કરતા કહ્યું કે ભાજપે અધ્યાદેશનો સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસ ખોટી વાતો ફેલાવી રહી છે. મુંબઈના વર્લીમાં જૈન સાધ્વી પર હુમલો થતા જૈન સમાજમાં રોષ. દોષીઓની ધરપકડ કરવાની માંગણી. ગીરના જંગલમાં છેલ્લા 3 વર્ષમાં 87 સિંહોના મોત થયા. તમામ મોત કુદરતી હોવાનું સરકારે જાહેર કર્યું. દેશભરમાં શિક્ષકોની અછતને કારણે કેન્દ્ર સરકાર નિવૃત્ત શિક્ષકોને નોકરી આપવા માટે વિચારણા કરી રહ્યું છે. પીજીવીસીએલની અન્યાયભરી નીતિ સામે સુખપર ગામના લોકોનો રોષ. તંત્ર દ્વારા ખોટી રીતે ફટકારાયેલ દંડ નહીં ભરવા ગામ લોકોનો નિર્ણય.
ચાર્જશીટ પામેલા નેતાઓના ઝડપી ન્યાય તોડવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. નવોઢાએ આશારામ પાસેથી દીક્ષા લીધી છે તેવું જણાવતા ગાઝિયાબાદમાં આશારામની શિષ્યાને પતિએ સુહાગ રાતે હાંકી કાઢી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.